એક ભવ્ય યોજના આકાર લઈ રહી છે। 4 લેન પાલનપુર બાયપાસ રોડ રૂપિયા 562.64 કરોડથી વધુના ખર્ચે નિર્માણાધીન આ બાયપાસ રોડ માત્ર એક રસ્તો નથી પણ શહેરને ટ્રાફિકની જાળમાંથી મુક્ત કરાવવાનો માર્ગ છે। હેલો ગાઈઝ, હું છું જીગર અને અહીંયાથી અમારી સોસાયટીની આગળથી અહીંયા બાયપાસ રોડ નીકળવાનો છે। जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। ભત્રીજો છે આજે પાછળ તમને જે દેખાય છે આ કોટ અને એક્ઝેક્ટ બાજુમાંથી અહીંયાથી રોડ નીકળવાનો છે। એ અહીંયા અમદાવાદ હાઈવે આ બાજુથી આવવાનો છે અને તે અહીંયાથી સોસાયટીમાંથી પસાર થઈને સોસાયટીની આગળથી થઈને અહીંયાથી બહાર નીકળવાનો છે। તો હું તમને આજે બાયપાસનું જે અત્યારે કામ ચાલી રહ્યું છે એ હું તમને બતાવીશ। તમે પાછળ જોઈ શકો છો અહીંયા કામ ચાલુ છે। ગાઈઝ અહીંયા કાણોદર હાઈવે છે જે અમદાવાદ હાઈવે ત્યાંથી જઈને અહીંયા નીકળવાનો છે હાઈવે। આ અમારી અહીંયા સોસાયટી છે અને અહીંયાથી બાયપાસ રોડ નીકળવાનો છે। ગાઈઝ હું બહુ જ એક્સાઇટેડ છું અને થોડો ઇમોશનલ પણ છું કેમ કે અમારી સોસાયટી થોડી હાઈવેથી અંદર હતી તો हम लोगों ने गरीबी देखी है। એ પણ રિલેટિવ આવતા તો એવું કહેતા કે યાર તમારે તો બહુ અંદર છે તો મને થોડું હર્ટ થતું। हमारे यहाँ ऐसा ही होता है। પણ હવે આ બાયપાસ રોડ આવ્યા પછી હું થોડો એક્સાઇટેડ છું કે જે લોકો કહેતા હતા કે બહુ જ અંદર છે સોસાયટી એ લોકો હવે મને નહીં કહી શકે। સો આઈ એમ વેરી એક્સાઇટેડ। अभी मजा आएगा ना भिड़ो। ધીસ ઇઝ નોટ અ બાયપાસ, ઇટ્સ ઇમોશન્સ ફોર મી। ગાઈસ તો અમારી સોસાયટીની અંદર ઊંડ આવી ગયા છે બહુ બધા। આનો ઓનર કોણ છે હજુ સુધી અમને ખબર નથી પણ જોઈ શકો છો અહીંયા ગાઈસ અહીંયા કામ ચાલુ છે અને અહીંયા કામ ચાલુ થવાની એક્સાઇટમેન્ટ જોઈ શકો છો તમે। બ્રિજ પણ બનાવવામાં આવશે। આ 4 લેન હાઈવે રૂપિયા 209 કરોડથી વધુના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ જેવી કે ગ્રીન બેલ્ટ સાથેનું મીડિયન, ડ્રેનેજ સિસ્ટમ અને અતિ આધુનિક રોડ ફર્નિચર સાથે તૈયાર થશે। આ નવા હાઈવે અને ભવ્ય બ્રિજના નિર્માણથી વાહન વ્યવહાર પાલનપુર શહેરની બહાર ડાયવર્ટ થશે, જેના પરિણામે એરોમા સર્કલ અને હનુમાન ટેકરી પરની ગંભીર ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનોને કાયમી રાહત મળશે। ગામ લોકો માટે રોજગારીની તકો ઊભી થશે અને પાલનપુરના વિકાસને નવી દિશા મળશે।